નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ। ગુજરાતના અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી બોટાદ જિલ્લામાં આવેલ સારંગપુર મંદિરનો વિવાદ ચોરેને ચોટે પહોંચ્યો છે। ત્યારે નીલકંઠ વર્ણી અને સનાતનીઓ વચ્ચે અગાઉ 4 થી 5 વર્ષ પૂર્વ થયેલા એક વિવાદના ફરીથી મંડાણ થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સારંગપુર હનુમાનજી મંદિરની 54 ફૂટની મૂર્તિએ હનુમાન અને સ્વામિનારાયણના ભીત ચિત્રોને કારણે ઊભા થયેલા વિવાદે સાધુ સંત સમુદાયમાં મોટા વમળ પેદા કરી દીધા છે। એમાં નવાઈની વાત એ છે કે હિન્દુ હિત અને હિન્દુ રાષ્ટ્રની વાત કરનાર રાજનીતિક નેતાઓ ભારે ચૂપકીદી સેવી રહ્યા છે। ત્યારે આગામી મંગળવારે આ વિવાદ મુદ્દે એક મોટા સંમેલનની ઘોષણા સાધુ સંત સમુદાય દ્વારા કરવામાં આવી છે। આ વચ્ચે આજે સારંગપુર હનુમાન મંદિરમાં એક યુવકે ભીત ચિત્રો પર કાળો કૂચડો ફેરવવા પ્રયાસ કર્યો હતો। સમગ્ર મંદિર વિવાદ વચ્ચે એક જ સનાતન જોવા મળ્યો, જે પોલીસ પહેરા વચ્ચે આ હિંમત દાખવી ગયો। ગુજરાતભરના સનાતનીઓમાં ભારે આક્રોશ છે। ત્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમંત ધામ આશ્રમના મહંત ધર્માચાર્ય મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજી મહારાજે પણ નીલકંઠ વર્ણી પોતાની ભૂલ કબૂલ કરે તેવી માંગણી કરી રહ્યા છે। कपट और फरेब चल रहा है। हमारे सौराष्ट्र में एक जगह हनुमान जी की इतनी सुंदर बड़ी मूर्ति, हम तो खबर नहीं इतनी बड़ी मूर्ति है, तो वो नीचे हनुमान जी की मूर्ति और नीचे हनुमान जी उनके किसी महापुरुष को प्रणाम करते हुए सेवा करते हुए देखा है। ये सब हीन धर्म है। अब सोचो, समाज को जागरूक होने की बहुत जरूरत है। लोग मुझे कहते बापू आप कुछ बोलो, मैं बोला तब मेरे साथ कोई नहीं बोला। अब तुम बोलो, तुम क्या कर रहे हो, बोलो बोलो, बंगला बोलो। आप જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને હું છું હંસિની। સારંગપુરમાં જે વિવાદ ચાલી રહ્યો છે તેના વિશે જ વાત કરવા માટે જોડાઈ ગયા છે મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજી। જે સારંગપુરમાં વિવાદ ચાલી રહ્યો છે જેમાં જે કહી શકાય કે હનુમાનજીનું અપમાનની જે પ્રતિમા બહાર આવી છે તેના વિશે આપનું શું મંતવ્ય છે? આ લગભગ 4-5 દિવસથી વિષય ચાલી રહ્યો છે। હનુમાનજી મહારાજને હાથ જોડીને એમના સ્વામિનારાયણ ભગવાનના નીચે બેસાડ્યા છે। સનાતન પરંપરામાં આ તદ્દન વિરોધભાષી શબ્દ છે અને વિરોધ જેવું વાતાવરણ ઊભું કર્યું છે। સ્વામિનારાયણ સંપ્રદાયને લગભગ 200 કાં તો 250 વર્ષ થયા હશે અને હનુમાનજી મહારાજ ચારે યુગમાં રહેલા છે। ચારે યુગ પ્રતાપ તમારા હાય પ્રસિદ્ધ જગત ઉજ્યારા। ચારે યુગમાં આદિ અનાદિથી છે। સનાતન પરંપરાના દેવી દેવતાઓના વારંવાર આ લોકો અપમાન કર્યા છે। તેથી આ બધું વિવાદ થયું છે અને સ્વામિનારાયણ સંપ્રદાય પોતાના ભગવાનને ઊંચા બતાવવા માટે આ બધું કાવતરો કર્યું છે। એ પોતાના ભગવાન સ્વામિનારાયણને મોટા કરે એમાં કોઈને વાંધો નથી, પણ સનાતની પરંપરાના દેવી દેવતાઓને નીચે દેખાડવાનો જે પ્રયત્ન કરે છે એ તદ્દન ખોટું છે। એટલા માટે સમાજના તમામ વર્ગના લોકોને અને હિન્દુ માત્રને આ વિષયને લઈને વિરોધ છે। તમને સનાતન ધર્મનું આટલું જ્ઞાન છે તો ત્યારે આજે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે તે કેટલું યોગ્ય છે અને કેટલું અયોગ્ય છે? बिल्कुल योग्य नहीं। सनातनी परंपरा में कहीं कोई लेवले भी स्वामीनारायण संप्रदाय नो नाम नहीं। 4 वेद 6, 7, 18 पुराण ने लई लो, कोई जग्या स्वामीनारायण नो नाम नहीं। अखाड़ा में जे कुंभो जे भराय छे हरिद्वार, प्रयागराज, उज्जैन, नासिक, ये अखाड़ाओं में भी स्वामीनारायण नो कोई जग्या ना नहीं। एक संप्रदाय आ लोको बनाई लीधा छे जे संप्रदायना नामे आ काम करे छे। स्वामीनारायण एक भक्त होई सके, भगवान नहीं होई सके। सिद्ध संत होई सके, भगवान न होई सके। विद्वान होई सके, भगवान न होई सके। पण ये व्यक्तिना नीचे हनुमानजी ने मूकीने हनुमानजीનું અપમાન, ક્યારેક મહાદેવજીનું અપમાન, ક્યારેક રામજીનું અપમાન, ક્યારેક બ્રહ્માજીનું અપમાન, એ હંમેશા જ્યારે જો ત્યારે આ લોકો પોતાના સાહિત્ય દ્વારા, પોતાના પ્રવચન દ્વારા, પોતાના મંદિરોમાં સનાતની પરંપરાના જે દેવી દેવતાઓ છે એનું અપમાન કર્યું છે, જે હવે કોઈ પણ સંજોગોમાં સહન થાય એવું નથી। અત્યારે ત્યાં લોકો દ્વારા તોડફોડ કરવામાં આવી રહી છે તેમજ ઘણા બધા આંદોલન કરવામાં આવી રહ્યા છે, તો તેના ઉપર આપનું શું કહેવું છે?
એક વ્યક્તિ દ્વારા આજે સારંગપુર મંદિરમાં જે સ્ટેચ્યુ બનાવ્યું છે હનુમાનજીનો, ત્યાં કોઈ વ્યક્તિ ગયો હતો જે તોડફોડનો થોડો પ્રયાસ કર્યો હતો. વાસ્તવમાં માનો તો એવી રીતે નહીં કરવું જોઈએ, મર્યાદા એક રાખવું જોઈએ અને જે મર્યાદા જાળવી જોઈએ એ પણ અમારી સનાતન પરંપરામાં છે. પરંતુ જો આ લોકો પોતાનું વિચારધારા ના બદલે અને આ લોકો ના સુધરે તો ચોક્કસ આવું અઘટિત ઘટનાઓ ઘટી શકે અને એને તમામ જવાબદારી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની હશે. દર વખતે સંસ્થા દ્વારા કેમ સનાતન ધર્મને જ ટાર્ગેટ કરવામાં આવે છે? મહત્વ આ જ બાત છે ને, મહત્વ આ જ છે કે જ્યારે ત્યારે સનાતન પરંપરાના દેવી દેવતાઓના, સનાતન પરંપરાના ધર્મ ગ્રંથોના બાર અપમાન કરે છે, પોતાના ભગવાનને ઊંચા બતાવવા માટે એ બાર કરતા હોય છે, જે તદ્દન ખોટું છે. એમના શિક્ષાપત્રીમાં પણ એવું ક્યાંય ઉલ્લેખ નથી કે અમારા ભગવાન આમને માનો કે રામજીનું અપમાન કરો, શિવજીનું અપમાન કરો. આ બારંબાર અપમાન કરે છે. હિન્દુ ધર્મ ગ્રંથો જે છે ભાગવત, રામાયણ, ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, આ આદિ અનાદિકાલથી ગ્રંથો આપણી હિન્દુ સમાજ અને હિન્દુ સંસ્કૃતિના વચ્ચે મુકાયેલું છે, જેનો આ લોકો અપમાન કરે છે. દાખલા તરીકે લોકો ભાગવતની કથા કરતા હોય, જ્યારે નામ હોય છે ભાગવત કથાનું, પણ ત્યાંમાં ભાગવત કથામાં પણ એમનો જે શબ્દો છે પ્રજાની વચ્ચે એને ફેરવીને બતાવે છે. ભાગવતનું જો અસલ વક્તવ્ય છે નથી આપતા. એમાં બી સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે એવું કહીને બાર ધર્મગ્રંથોના પણ અપમાન કરતા હોય છે. તો આ જે વિવાદ ચાલી રહ્યો છે તે ક્યારે શાંત થશે અને એનું યોગ્ય એના પગલાં ક્યારે લેવામાં આવશે? વિવાદ હનુમાનજીનું અપમાનને લઈને છે. હજી ઘણું બધું સમય છે. એ લોકો તાત્કાલિક હનુમાનજીની જે પ્રતિમા નીચે લગાવવામાં આવી છે, હનુમાનજીનું અપમાન કરતા, હનુમાનજીને હાથ જોડતા એમના ભગવાન આગળ, ત્યાંથી એ જે પતરા લગાવવામાં આવ્યું છે તાત્કાલિક હટાવી લે અને સમાજના આગળ એ લોકો પોતાની ભૂલ થઈ છે એવું ક્ષમા માગે, તો પછી આગળ વાત બની શકે. તો આજે આપણે વાત કરી જે સારંગપુરમાં વિવાદ ચાલી રહ્યો છે તેના વિશે. કેમેરામેન રાજેન્દ્ર સાથે હંસિની, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.